મારે भी तो टीवी જોવાની બધી રીતે મજા તો હે પણ કાલ સવારે હપ્તો આવે છે મારે તો હપ્તાનું સેટિંગ કરવું પડશે લે મોરીજી આગળ જતા ગયા મોરીજી કે આપે તો કાલ હપ્તાનું સેટિંગ થાય બરાબર ત્યાર પછી ક્યાં ગયેલા મોરુજી ઘરે મોરુજી એ મોરુજી આવો 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 મોરુજી તમારા ધાબુ બાબુ બનાવી દો કરા બહુ કરીએ ભૂખ્યા મરતા હું અહીંયા તો બરાબર આની મને શું હાલવાના હે બે છોકરા નોકરીએ જાય હું ગાડી ભરવા જઉં કઈટો હું તોય પણ મારો કોઈ વધારો વધતો નહીં આ જો મારા ઘરમાં કેવું પડ્યું આમ જો હે ખારાજી એક વાત કહું તમારે કોઈ માતાનો માર હે એવું હા કોઈ માતાનો માર હે માતા દુખે તમારા ઘરમાં હવે બાજુ આ શું દુઃખ હશે હવે પૈસા પૈસા તો હે નહીં મારી પાસે તમારા આગળ પૈસા કેટલા પડ્યા પૈસા 1500 પડ્યા છે તો તમે કહેતા હોય તો ભૂવા હે ત્યાં હવે બોલાવો તો આપણે એને ફોન કરવો પડશે ફોન કરીને બોલાવવો પડશે બોલાવો તો સારું બરાબર જો કઈક જોવાનું વળી કઈક મારા તમારું બધું દુઃખ માટે ભૂવા સારો છે બરાબર તમારું બધું દુઃખ મટી જાય બરાબર તમે ખાલી માતા કે મેળજો હા માતા કે મેં દૂધ પડે તો તમે કહેતા હોય ભૂવાને બોલાવો હારો ભૂવા હોય હા અને કઈક એવું હોય તો તમે તારે બોલાવી લો જે ખર્ચો કે એને આપવો પડે બરાબર ખર્ચો તો પણ મેં કીધું એટલા હે 1500 રૂપિયા હા મારી પાસે હા એ તો ભાઈબંધ જો ભૂવો એટલે લઈ લે સમજી લઈ લે બરાબર બરાબર હલો મીઠાજી બોલો હા ભુવાજી થોડું કામ પડ્યું તમારું હા મારા ખારાજી ને થોડુંક દુખે ભાઈ એટલે એને થોડોક જોવો ને ભાઈ ધાણા માણા જોવાના હે તો તમે આવશો આજ હા મારા ભાઈબંધ હે એટલે હવે થોડુંક દુઃખ મટાડો ભેલા મટાડો ના ના આ મારો ભાઈબંધ છે ખારાજી છે નામ ખારો એમનું દુઃખ મટાડવાનું મારા ભાઈ બરાબર હા અત્યારે જ આવવાનું એટલે તમે જલ્દી નીકળો તો સારું તમને પૈસાની ચિંતા ના કરશો જે પૈસા થાય એમાં ખારાજી આવશે હા તો આવો બરાબર એ ભલે હેલો મોટાજી તમારું કામ પડ્યું હતું કેટલા છો તમે તો ઘરે હોય તો આવો ને આપડે સીતાપુર જવું પડશે હા પણ વાત સાચી વાત છે પણ ભાઈબંધ છે ઓલા મેઠા ભાડો ફોન આવ્યો હતો એ કઈક માતાજી ને કઈ જોવાનો છે એટલે આપડે જવું જ પડશે ઇમરજન્સી જેવું છે એ 2 દિવસ રાખો આપડે ઇમરજન્સી તો અહીંયા છે એમ ભાઈબંધ જેવો માણસ છે તો ચલો તમે અમે મંદિર માં આવી જાઓ મંદિરે આવું છું ચલો એ સો આપણે જઈએ ચલો નવું રાખતા હે સારું હજુ આવતા નહીં રજા લેવા રહ્યા કે શું આવી ગયા છે હા યાર બોલો બોલો કાકાજી હવે સીતાપુર જવું પડશે સીતાપુર જાઓ ને એક કામ કર્યું હતું આપણે જાતા રાજસ્થાન સવારે જઈએ પણ અહીંયા અગે તો કામ છે અહીંયા પેલા જવું પડશે પછી આપણે જશું એમને ફોન કરતા હો કે આપણે કાલ આવીએ છીએ
ફોન કરી લો કયા કરી હેલો જય માતાજી. હા તો એક કામ કરો, એક લીંબુ ઉતારીને ઉગમણી સાઈડ નાખી દેજો એટલે અમે કાલ આવીને એનું વળતર વાળી દેવું, બરોબર? એ હા, વાંધો નહીં, સારું થઈ જાય. હા હા, આપણે તમારે પાગરવાનું નામ લેવાનું એટલે તમારે બધું સારું થઈ જાય. એ કોઈ ટેન્શન લેવાનું નહીં તમારે, બધું મારા પર ઢોળી દેવાનું. હા એ સારું સારું, એ ભલે ભલે, જય માતાજી. હેલો, મેઠાજી બોલો. તો અમે આવી ગયા છે, આપણે આવી ગયા છે, તકલીફ પડી ગયા આપણે કઈ બાજુ આવવાનું? સીધા સીધા સુપર પૂજા કરતા હોય ને. સારું સારું, બાઈક લઈ લો તો બાઈક માતાજી. હા, તમને ખબર છે. મને તો સીધે સીધું આવવાનું કીધું, હવે કઈ બાજુ આવે ને એ બેઠા. હા હા, લાઈટ થાય એ તો નહીં ને. હા, મંદિર દેખા, મંદિર રહેશું. મેઠા પા આયા ને હજી, મેઠા પા કઈ જય માતાજી. જય માતા. કઈ બાજુ છે? કઈ બાજુ છે? બાપુ ઘણા ઘરે જઈએ, હાલો. આવો ખાતાજી, આવો. જય માતાજી. જય માતાજી, જય માતાજી, જય માતાજી. રામ રામ રામ. તમારે તો કઈ દુઃખ જ નહીં. દુઃખ તો ઘણું, એટલું બધું દુઃખ છે ને, કોઈ હદ વગર નું દુઃખ છે. ભગવાન મને ખબર છે શું દુઃખ છે આનું. બોલો ને ફોન. તમને કઈ દેખાય દુઃખ? મને તો દેખાઈ ગયું છે. તો કોરો મોઢા પડે મારું, મને તો કઈ દેખાતું નહીં. પણ આપડે પાક જ દેખાય છે ને, આપડે ત્યાં ઉપર જોવાનું જ છે. આ મસર બેઠો દેખાય? મસર બેઠો નહીં દેખાણો. તમે આ દાણા જો. હા, આ દેખાય દુઃખ તમને? આપડે ક્યાં રાજસ્થાન જોવા ગયા, અંબાજી જોવા ગયા, આપડે ઘરનો પાક લઈ ગયા? એ દુઃખ તો હતું નતું નહીં, પણ આવું દુઃખ નતું. એટલે આ દરણું આપડે કરવાનું છે, બરોબર? આપડે કુલ માતા ને અને પાંગુર માને કહેવાનું કે તારે નામુસી નહીં લેવાની, ગાંઠનું તમારે ઈજા મળ્યું છે કે ના ફલાણા ગામવાળી માતા આવી હતી તે સારું કરીને જઈ. મારું દુઃખ કાઢજો પેલા, હો ભુવાજી. તમારું દુઃખ તો કાઢતા કાઢશું, પણ અમારે તો અહીંયા ઉપડું લઈને આવવું પડશે. આપડે તો દૈણું કરીને આપડે દુઃખ નું દેણું કરવું પડશે, એના દાણાનું દેણું કરવું. દાણાનું પેલું દેણું કરવું પડશે, પછી દુઃખ નું દેણું થાય. પણ તમે ચોક તો પાડી લો કે દરાઈને તો આપડે જવાનું નહીં ને. હવે બધું આપડા ઉપર જ આવશે, દરાવવાનું બરાબર બધું આપડી ઉપર જ આવશે.
આપડે રોટલા લઈને આવીએ અને રોટલા મીકીને જવા થાય, મીકીને જ જવાનું થાય એવું જ છે ને. તમે જુઓ તો ખરા પડે હતું. અને વાત તો કરો, મેઠાજીને વાત કરો. મેઠાજીને પૂછવું પડે ને. પૂછી લઈએ. આપણે ડાયરેક્ટ કહી નાખશું કે આ દુઃખ છે, અને જાક નહીં કરે તો ભોગવવાનું કોને થશે? એટલે આ મેઠાજી નામ મારું મેઠો. તમારું નામ શું? મેઠો 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 નામ. હવે કરવાનો છે મેઠો હું. એટલે મેઠા તો નામ તો મેઠો, પણ બોલી તો સારી છે ને. બોલી તો મેં તમને ફોન કર્યો તો કે ભાઈ ને દુઃખ છે, બરાબર. ભાઈ રોતો રોતા મારી આગળ કે મારા ઘરમાં દુઃખ છે, મારા ખાવા દાણા નહીં, કઈ વધારો વધતો નહીં, નિર્માનો થઈને બેઠો હોય. એટલે એને જોવાનું જુઓ, તમે જુઓ એનું મોંનું ડાચું થઈ ગયું તો જુઓ. હા ભાઈ ના દાણા જોવાના, બરાબર. પણ ભાઈ તમે ચા બાતો મૂકો. અરે મારું દુઃખ કાઢો તો ચાહે હું બધું આવશે, પણ મારું દુઃખ તો કાઢો પ્રભુ. તમારું ભુવાજી ને કઈક કહો તો મારું દુઃખ કાઢે. તમારું દુઃખ કાઢશે. કાગળ માના ભુવા, કોલ માના ભુવા, ચિંતા ના કરશો એટલે તમારું દુઃખ કાઢશે, બરાબર. બતાવો શું? હાથનો બતાવો છે? હા છે. હા જોઈ લે ભાઈ, જોઈ લેજો. હાથનો બતાવો, જોઈ લેજો. હાચું 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 માં હાચું. ખમા પાગળ માં ખમા. માં તો વાત તો સાચી લઈ, પણ આપણે બેને વાત બાંધવા જાય પછી બાર, બરાબર. પણ મીઠાજી હું કહું માતા મટાડી તો દે ને. અરે મટી જાય, ચિંતા ના કરશો તમે, તારા મટી જાય. પણ ભુવાજી ને આપણે પકડાવ હોય તો વાત બાંધી પડશે. બાજે ને ખારિયા. હા પણ મીઠાજી હું ક્યાં ના પાડું. ચાલો એ હા ખારિયા. મારે કહેવાનું શું ખબર હે? તો જો ભુવાજી સાચો હોય ભુવાજી, તો હું તને એક ફૂલ આલું, બરાબર. આ કઈ માતા ધોળે હલ્યા ફાંગુર માં. હા ફાંગુર માં, બરાબર. ફાંગુર માં કઈ નાખશે? અલ્યા ખારા. હા આ તારા ઘરે ફૂલ મેળવાના છે. હા માં. એટલે તારા ખીચામાં તું ફૂલ લઈને આવે. હા માં. એવું કેજો. ફૂલ હે. હા મળી છે ફૂલ. ફૂલ ખરું મળી. એ ફૂલેડા વધારે માં, ફૂલેડા વધારે તને. જય જા ખરા. હા માં. આજથી હવા મહિનો થતા તારા ઘરે સુખ સુખ ને સુખ. હા માં. 5 કુવાસા જમાડી દીધી લે. હા માં. ખમા કો વાત થી. હા માં. ફાંગુર માં ની જય. બોલો પાંગો માતાજી જય. શું કીધું? મારું ઘરે હવા મારા 5 કુવાસા જમાડવાના. ઓ કોમાસી ની કોમાસા. કોમાસી ના લેવ તો લ્યા. બાકી છે હવે. હવે માં ખારા ભાઈ ખબર. હવે કુલ માતા ના કોઈ દર્શન કરાવો તો સાક્ષી ભરી જાય. બરાબર. તો વળી આપણે તમારા કુલ માતા દર્શન કરી લઈએ. દર્શન કરી લઈએ. બરાબર. એ કુલ માતા, કુલ માતા હવે તારા દર્શન કરવા માં, દર્શન કરાવો. હા અને મારી હવા મહિના પછી કીધું ને. હવા મહિના પછી જ ને. હા આ કુલ માતા હવે સાક્ષી ભરી જાય હા એટલે આપણે તમારે ફેસલો પૂરો. બરાબર. 5 કુવાસા જમાડી. એ માં દર્શન કરાવો. હલો કુલ માં હવે
એટલે ભાઈ હું કુલ માતા બોલું ભાઈ. હા માં. અને જે આ પાંગો ના બોલે ને એ હા. સાચું સાચું ને સાચું. હા માં. આ કોલમાં હે કે ચી હે લે? અરે કુલ કુલ માતા માતા બોલો બોલો. ભાઈ. તમારે કહેતા હોય તો કુલ કલમ ના ખાવ માતા. ભાઈ. કલમ ના ખાવ, કલમ આની આપજો. હસી મજાક ના કરશો. અને કે ના ના મીઠાજી આ તમે તો ભણવામાં જ આવું છે, પણ બાકી તમારા જેથી આ તમારા ઘરનો વખો આવશે ને તેથી તમને આ કોલ તો તમને નજરમાં દેખાશે ભાઈ. ના ના મીઠાજી તમે ધાપે નહીં રાખી શકો. આપડે માતાજીનું કામ છે, મારું દુઃખ મટી જાય એટલે આપડે કરી નાખવાનું બધું. તો આ તમારું બહુ મોટી ના પાંગો ના બોલે સાચું આ લેવો મારો વધાવો પડે બોલો હા, ભાઈ. કોલમાં વધાવો. છે હો, છે. છે, છે. હાચું હાચું હાચું. અલ્યા, તારું હે, ખમા, ખમા, ખમા. એટલે મેઠાભાઈ, હા બોલો ભાઈ. આમ તો તમે મેઠું બોલનારા. હાચો બરાબર? હાચો 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 હાચો. તમે મેઠું બોલવાનું વસ્તી લાગે કરવું, હું કરવું લાગે? મેઠું ખાવું ને મેઠું બોલું. તો મેઠું તો કઈક કરો હવે. લા ખાજા ચા તો મંગાયો, ખાજા અબડી પણ મીઠાજી હું ચા ના પાડું. અલે ચા વાળા ભાઈ, ચા આવવા દેજે ભાઈ. ચા ને પાણી આવો તો ભાઈ. ચા પાણી આલો ભાઈ, ચા પાણી આલો. આની શ્રદ્ધા અને તો તમારું મીઠાજી સારું થાય કે તમે આ ભુવા બોલાયેલા કે મારું કઈક કલ્યાણ થાય. જો આપણે રજા માંગી બરોબર. હેલો તાણે. તો ચલો ભુવાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. તો મેઠો ભાઈ. માતાજી. મેઠાભાઈ, નક્કી કરી લાવડે કરવા. અત્યારે હું પેટ્રોલના ભુવાજી લ્યો આ પેટ્રોલ અત્યારે લઈ જાઓ બરાબર, બીજા પૈસા હું ફોન પે કરી દઈશ. એ તો કોઈ વાત નહીં, મેઠા ભાઈ વાત થઈ ગઈ. હા મારો અબડી મારા પણ હતું. એ રામે રામ.